જો સ્વાધ્યાય 8 આપણે જોઈએ કે એના માટે નોંધ કે થિયરી તમે ગમે તે કયો, સંકલનનો એક ઉપયોગ. આપણે સંકલન વિશે ભણી ગયા, પણ એનો એક ઉપયોગ જેવી રીતે વિકલન ભણ્યાતાનો વિકલનનો એક ઉપયોગ પેલું ચેપ્ટર ભણ્યા, એ જ રીતે આપણે જોઈએ કે આ છે ચેપ્ટર નંબર 8 સંકલનનો એક ઉપયોગ. તો બાળકો એમાં આપણે જોઈએ કે આપણે અલગ અલગ ઘણા રેખા જોઈ, બરોબર છે, એની આકૃતિ કઈ રીતે આવે મહત્વની છે. આ ચેપ્ટર આખું છે આકૃતિ ઉપર છે, બરોબર. તો આપણે જોઈએ કે y અહીંયા આપણે mx લખતા હતા, મેં ax b લખ્યું છે. તો m એટલે ઢાળ, તો a એટલે ઢાળ અને b y અક્ષ પરનો અંતઃખંડ, એટલે y b છે એ અંતઃખંડ છે y અક્ષ ઉપર. તો એના માટે કઈ કઈ તો અલગ અલગ બે આકૃતિ થાય. જો એક આકૃતિ આ રીતે અને એક આકૃતિ આ રીતે. તો આ રીતે આકૃતિ ક્યારે આવે કે ઢાળ છે, ઢાળ બરોબર છે એ 0 કરતા નાનો હોય. જો અહીંયા x અક્ષની ધન દિશા સાથે આપણે જોઈએ કે ખૂણો જે બનાવે છે એ ગુરુકોણ થાય છે 11 માં સમજાતા, બરોબર છે. તો ઢાળ જોઈ કે 0 કરતા નાનો હોય તો આ રીતે આવશે, અને 0 કરતા મોટો હોય તો નીચેની સાઈડ આવવાનું, બરોબર છે. ઢાળ છે એ 0 કરતા નાનો એટલે ઉપર, અને ઢાળ છે એ 0 કરતા મોટો એટલે નીચેની સાઈડ આપણે આ રેખા લેવાની થાય. રેડી? પછી આપણે જોઈએ કે એના પછી y mx, આ પણ એક રેખા છે y mx. તો આપણે જોઈએ કે m greater than 0, m એટલે ઢાળ, m greater than 0 હોય તો કેવી આકૃતિ હોઈ શકે? જો y x, m ની જગ્યાએ 1, m ની જગ્યાએ 2, m ની જગ્યાએ 3. આપણે જોઈએ કે આ રીતના તમને એક્ઝામ્પલ આપ્યા હોય ત્યારે આપણે જોઈએ કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને આ થીટા x અક્ષની ધન દિશા સાથે આપણે જોઈએ કે આ રીતના હોય ત્યારે, બરોબર. પણ જો m માઈનસ હોય, m less than 0, m માઈનસ હોય તો આપણે જોઈએ કે આ રીતે પસાર થશે, બરોબર છે. આ છે પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય, આ બીજા અને ચોથામાંથી પસાર થાય, બરોબર. પછી વક્ર, ખાસ વક્ર મેન, આ તમને આવડી જશે પ્રેક્ટિસ કરશો એટલે. વક્ર મેન આખું ચેપ્ટર આ વક્ર ઉપર જ છે. આપણે જોઈએ કે પરવલય માટેના અલગ અલગ વક્ર, બરોબર છે. તો આપણે જોઈએ કે નંબર 1 y2 x, y2 x. જો મેં તમને વક્ર શીખવાડ્યા છે 11 માં આપણે જોઈએ કે સાંકવ આવ્યું તો એમાં જ આવી ગયા y2. તો યાદ રાખવા માટે છોકરાઓ y2 એટલે y અક્ષને સ્પર્શતો x ધન છે. જો એટલે x અક્ષની દિશા ધન હોય એટલે ટૂંકમાં x અક્ષ જે ધન હોય ને એની ઉપર લેવાનો. y2 y અક્ષને સ્પર્શતો, જો આ y અક્ષ આપણે જોઈ શકીએ y2 એટલે y અક્ષને સ્પર્શતો x ધન છે, એટલે આપણે જે કે x ધન આ બાજુ મળે એટલે એની ઉપરથી પસાર થતો આ વક્ર y2 બરોબર છે. y અક્ષ ને સ્પર્શે એ ફાઇનલ, પણ x માઈનસ છે તો જો x ધન આ સાઈડ તો x માઈનસ આ સાઈડ આવે, આ રીતે ખુલે, બરોબર છે. પછી જો અહીંયા x2 એટલે x અક્ષ ને સ્પર્શતો, જો આ x અક્ષ સ્ક્વેર હોય ને એ અક્ષ એને સ્પર્શતો y ધન છે, y ધન ઉપરની સાઈડ આવે, y અક્ષ ધન છે ઉપરની સાઈડ આવે એટલે ઉપરની સાઈડ ખુલશે. પછી અહીંયા x2 -y, તો x2 x અક્ષને સ્પર્શતો y માઈનસ છે એટલે નીચેની સાઈડ ખુલે. રેડી? એટલે આ રીતે અલગ અલગ આકૃતિ છે. આકૃતિ જે ગણિત છે આપણે જોઈએ કે 1 થી 2 વખત તમે આ જે હું બોલ્યો છું એ વિચારી અને પ્રેક્ટિસ કરી લેવાની. ખાસ આખું ચેપ્ટર આની ઉપર આધારિત છે. રેડી? હવે આગળ હવે જોઈએ કે ઉપવલય, બરોબર. પરવલય પછી ઉપવલય x2 a2 y2 b2 1. પણ a ગ્રેટર ધેન b હોય, a ગ્રેટર ધેન b તો આ છે x અક્ષને સમિત હોય. ઉપવલય છે x અક્ષને સમિત એટલે x અક્ષ ઉપર હોય છે, બરોબર છે. એ જ રીતે x2 y2 1 a less than b હોય તો ઉપવલય છે y અક્ષને સમિત હોય છે, એટલે કે ઉપવલય છે y અક્ષ ઉપર હોય છે. આપણે જોઈએ કે આ પણ આવી ગયેલું છે 11 માં y sin x. તો એનો આલેખ કયા પ્રકારનો હોય? y sin x. તો તમને ખબર છે કે sin ક્યાં આપણે ક્યાં 0 થાય? sin 0 0, sin pi 0, sin 2 pi 0, sin 3 pi 0. હવે એવી પોઝિશનમાં આપણે જોઈએ કે sin નો વિસ્તાર કેટલો? -1 to +1 છે, બરોબર. 0 pi by 2 pi 3 pi by 2 પછી 2 pi. તો જો pi એ 0 થાય 2 pi એ 0 થાય sin છે
તો જો 0 થી આપણે જોઈએ કે અહીંયા π/2 એ નહીં લેવાનું, π એ 0 પછી 2π એ 0, એટલે આ રીતે શૃંખ અને ગણ આ પણ આપણે જો કે 11 માં શીખ્યા છે. પછી y mod x, y mod x, બરોબર છે. તો mod x મોડ દૂર કરો બાળકો તો આપણે આગળ પ્લસ ઓર માઈનસ લખીએ. તો y -x અને y અથવા y +x. જો -x નો આલેખ છે આ સાઈડ છે અને આપણે જોઈએ કે +x નો આલેખ આ સાઈડ છે, બરોબર છે, ખાસ ધ્યાન રાખજો. પછી આ રીતનું હોય અચળ પદ માઈનસ હોય તો જો x મોડમાં છે x -3 તો x -3 0 લઈ લેવાનું. x -3 તમે 0 લ્યો તો 3 ને સામેની બાજુ લઈ જાઓ એટલે +3 થાય, +3 આ સાઈડ આવશે. તો બરોબર છે, આ મોડ છે તો એક આલેખ આમ જશે પ્લસ વાળો અને એક આલેખ આમ જશે માઈનસ વાળો. રેડી? પોઝિશન. હવે જો અહીંયા પ્લસ આ રીતે મોડ માઈનસ હોય y -mod તો અહીંયા અંદરની સાઈડ તમે જો x + 2 0 તો 2 સામેની એટલે x -2 તો x -2 છે આપણે જોઈએ કે આ ઉગમ બિંદુ તો x -2 આ સાઈડ આવે તો એનો આલેખ જો એક પ્લસ અને એક આ માઈનસ આ રીતે થશે. એટલે આ આલેખ ખૂબ જ અગત્યના છે, ખાસ ધ્યાન રાખજો, આગળ પણ તમારે કામ આવશે, બરોબર છે. બધા આલેખ વ્યવસ્થિત સમજાવું છું, જોઈ લેજો અને દોરવાના. હું ધારો કે આપણે જોઈએ કે આ રીતે સ્કૂલમાં લેક્ચર ચાલુ હોય તો બધાય આલેખની લખાવી અને પ્રેક્ટિસ કરાવતો, પણ આ પ્રેક્ટિસ તમે તમારી જાતે હાથે કરજો. શક્ય હોય ત્યાં લગી મગજ આમ થોડોક દોડાવવાનું કે હું શું બોલું છું, બરોબર છે. આલેખ ખાસ સમજો, આખું ચેપ્ટર આલેખ ઉપર છે અને સહેલું છે, અઘરું નથી. આપણે જોઈએ કે સ્વાધ્યાય 8.1 ચાલુ થઈ જાય છે અહીંથી અને એના માટેના સૂત્રો છે. પહેલા તો આપણે જોઈએ કે તમને કોઈ એક વક્ર દીધો હોય અને બે રેખા એક અક્ષ ઉપરની હોય, વક્ર તમને પ્રથમ ચરણમાં આપ્યો હોય, આપણે ક્ષેત્રફળ શોધવાનું તો મોસ્ટ ઓફ પ્રથમ ચરણમાં જશે, બરોબર છે. આ રીતે બે રેખા આપી હશે અને એક વક્ર આપ્યો હોય તો બે રેખા અને વક્ર વડે આવૃત પ્રદેશ, બે રેખા અને વક્ર વડે આવૃત પ્રદેશ એટલે આ ભાગ, બરોબર છે. આનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો એનું ક્ષેત્રફળ શોધવા માટે જો રેખા છે x અને x b, આ બે રેખાઓ છે. વક્ર કયો છે તો કે y f(x) કોઈ એક વક્ર છે, બરોબર. એના માટે તો વક્ર y f(x) x અક્ષ અને રેખાઓ x b, જો x b વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ માટે એરિયા A mod I. mod I શા માટે લીધો? I ઇન્ટિગ્રેશન, હમણાં તમને કહું. I ઇન્ટિગ્રેશન જો આની સીમા છે આપણે જોઈએ કે અધર સીમા ઉધ્વર સીમા તો a to b y dx લખ્યું. છોકરો ખાસ છે આ મહત્વનું, y dx કેમ લખાય? જો જેની અક્ષ આવતી હોય એની dx એની સામે y લેવાનું, ખાસ યાદ રાખવાનું. અક્ષ dx તો એની સામે x છે dx તો સામે y, બરોબર છે. એટલે આપણે જો કે બે ભેગું y dx થઈ ગયું, બરોબર છે. હવે એ જ રીતે જો કે વક્ર x g of y, y અક્ષ આ મેન y અક્ષ, અહીં જે રીતે x અક્ષ હતી ને x અક્ષ એમ y અક્ષ મેન y અક્ષ તમને કહી દીધું હશે. અને રેખાઓ x y a અને y b, બરોબર. વડે આવૃત પ્રદેશ જો વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું આ ક્ષેત્રફળ છે, બરોબર છે. રેખા a y a અને y b વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a mod I. mod I ની કિંમત ક્યારેક ઋણ મળશે તો માનાંકની અંદર મૂકો પછી બહાર કાઢો એટલે ધન થઈ જાય, કારણ કે ક્ષેત્રફળ હંમેશા ધન હોય, ઋણ ન હોય, એટલા માટે mod I લેવામાં આવે. ધારો કે તમને માઈનસ મળ્યું તો માનાંકની અંદર મૂકી અને બહાર કાઢી નાખો એટલે ક્ષેત્રફળ છે પ્લસ થઈ જશે, એટલે mod I લખાય છે. હવે I શું છે? I ઇન્ટિગ્રેશન a to b જો આ સીમા છે. હવે અહીંયા તમે જો અક્ષ કઈ આવી y તો dy, તો y છે તો સામે x, આ બે ગુણાકાર x dy, બરોબર. જો યાદ રાખવા માટે બહુ આ એકદમ સરળમાં સરળ હતું કે આમાં તમારી ભૂલ પડશે. અહીં કઈ રીતે લેવું? અક્ષ છે dy, જો આ સૂત્ર હાથે બનાવવાનું છે. અક્ષ એક એટલે y છે તો dy, એની સામે x તો x dy અહીં લઈ જવાનું. એ જ રીતે અહીં જો અક્ષ x એટલે dx ઉપર y
y into dx. રેડી? આ રીતે આપણે જોઈએ કે 8.1 ના આ બે સૂત્ર કમ્પ્લીટ થાય છે. પછી કે એના પછી સૂત્ર છે બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો જો બે વક્ર આ રીતે, એક વક્ર છે આ રીતે ઊંધો અને એક વક્ર આ રીતે જતો, એના વડે આવૃત પ્રદેશ એટલે અંદરનો ભાગ. હવે આ તમે બે રેખાઓ આપી દીધેલી અથવા તો એક અક્ષ ઉપર લઈ જવાનું, તો x a x b આ તમારી સીમા થઈ જાય છે. હવે ક્ષેત્રફળ a mod I શું થશે? ઇન્ટિગ્રેશન a to b, સીમા છે ઇન્ટિગ્રેશન a to b. હવે અહીંયા આપણે જો કે f1x f2x dx, f1x f2x dx, આપણે પહેલામાંથી બીજું બાદ કરી નાખવાનું. રેડી? આ રીતે જો કે વક્ર બાદ કરીએ અને આપણે સંકલન કરવાનું થશે છેલ્લે. પછી આ જો x અક્ષ ઉપરનું છે, આ જે x b x અક્ષ ઉપર દોરેલા આપણે લંબ છે, એ જ રીતે y ઉપર હોય આ રીતે y જો બરોબર છે, y અક્ષ ને બરોબર. તો અહીંયા જે કે y d લીધેલા છે, તો અહીંયા પોઝિશન જો x આ x અક્ષ છે, x g1y x g2y, તો આપણે જો કે g1y g2y કરી નાખવાના. જો બે વક્ર વચ્ચેનું જોઈ છે એટલે બાદબાકી, બરોબર છે. આ સૂત્ર છે g1y g2y by dy લઈ લેવાનું. આ બેની બાદબાકી કરી અને વિકલન કરવાનું રહેશે. આપણે જો કે આ બધું તમને દાખલામાં ખબર પડશે અને આપણે જોઈએ ખાસ ગ્રાફ તો આપણે બધે દોરવાના થશે, એની ઉપરથી તમને સાચી માહિતી મળશે. બને ત્યાં સુધી 2 થી 3 વખત તમે જોઈ લેજો, સમજી લેજો. આ રીતના આ y અક્ષ ઉપર છે, આ x અક્ષ ઉપરના છે, બરોબર. આ સૂત્ર છે એના બે વ્યવસ્થિત જોઈ લેવાના, યાદ રાખવાના. પછી આપણે જોઈએ કે દાખલાની પ્રેક્ટિસ કરશું એટલે તમને ધીરે ધીરે સમજમાં આવશે કે શું કહેવા માંગે છે, બરોબર. એટલે ખાસ કાળજી રાખવાની, લખવાનું. ગ્રાફની જેટલા મેં ગ્રાફ દોરો એવા છોકરાઓ બધાની પ્રેક્ટિસ તમારે ફૂલે ફૂલ કરવાની રહેશે. તમારે 12માં પણ જરૂરી છે, એમ તમે આગળ અભ્યાસ કરશો એન્જિનિયરિંગ બીએસસી બધામાં આ ગ્રાફ આવશે, ફિઝિક્સમાં આવશે. એટલે ગ્રાફ બહુ જરૂરી છે. અહીંથી તમે સમજી જશો તો તમને 12માં ફાયદો થશે, પ્લસ આગળ જતા પણ તમને ફાયદો થશે.